નમસ્કાર એસ્પરન્ટ્સ મિત્રો. અ, એક વિશિષ્ટ લેક્ચર છે, ખરેખર અદ્ભુત લેક્ચર છે. તમને જાણીને નવાઈ લાગશે કે હું એવા બે નિબંધો પર ચર્ચા કરવા માંગુ છું કે જેની ચર્ચા કદાચ આ બેમાંથી એક નિબંધની ચર્ચા સમગ્ર ગુજરાતમાં કોઈ જગ્યાએ નથી. ગઈકાલે ન્યૂઝમાં ન્યૂઝ જોતા જોતા આજે તમને નિબંધનું હેડિંગ દેખાય છે, શાળામાં કાઉન્સેલિંગની ભૂમિકા. આ એક ટોપિક આવતો હતો ન્યૂઝમાં અને એના ઉપર ગુજરાતી ન્યૂઝ ચેનલની અંદર ઘણી બધી ચર્ચાઓ થઈ રહી હતી. તો મને એવું લાગ્યું કે કદાચ આ ચર્ચિત મુદ્દો છે, સાંપ્રત પ્રવાહ આધારિત છે, તો કેમ આમાંથી નિબંધ ન પૂછી શકાય. એટલે ફટાફટ પેન લઈ અને મારાથી જેટલી માહિતીઓ નોંધાતી હતી એટલી માહિતીઓ મેં નોંધી લીધી અને પછી એઆઈની મદદથી એક વિશિષ્ટ નિબંધ તૈયાર કર્યો છે. એક્ઝેક્ટ 223 શબ્દોમાં નિબંધ છે. આને તમારે યાદ કરવાનો છે. કમસે કમ આના ડેટા યાદ કરી લેજો. અને એક બીજો નિબંધ છે કે જે શિક્ષણનો કોઈ પણ નિબંધ પૂછાય તો તમે લખી શકો, કોઈ પણ નિબંધ. એવા બે નિબંધ જબરજસ્ત તૈયાર કર્યા છે આપણે. ચાલો ફટાફટ જોઈએ. વિડીયો ખૂબ નાનો બનશે આજે, 10 થી 12 મિનિટ. જોવાનું ચૂકતા નહીં અને તમારા તમામ મિત્રોને શેર કરજો જેથી મેક્સિમમ લોકો આનો લાભ લઈ શકે. ચાલો પેટર્ન મુજબ ફટાફટ કોમેન્ટ આપી દો. હવે હું એક્ઝામ તમારી હોય છે અને ટીવી જોતા જોતા મને આ ખ્યાલ આવે છે, હવે એવું થઈ ગયું છે, બરાબર. ચાલો સ્કીપ નથી કરવાનો વિડીયો અને આખો જોઈ લેજો. મસ્ત લેક્ચર બનવાનો છે આજે. જુઓ, ધ્યાન આપો. આજના શાળામાં કાઉન્સેલિંગની ભૂમિકા. પહેલા તો કાઉન્સેલિંગ એટલે પરામર્શ થાય, યાદ રાખજો. સલાહ સૂચન થાય. આ એવા વિદ્યાર્થીઓ માટે હોય છે કે જે વ્યસનના રવાડે ચડ્યા છે, મોબાઈલની જેને વળગણ થઈ ગયું છે, બરાબર. એવા બાળકો માટે આવું કરવામાં આવતું હોય છે કાઉન્સેલિંગ. જોઈએ હવે. આજના આધુનિક અને સ્પર્ધાત્મક યુગમાં વાલીઓની વધુ પડતી અપેક્ષાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાના ભારે ભારણને કારણે વિદ્યાર્થીઓની તીવ્ર માનસિક તણાવમાંથી વિદ્યાર્થીઓ પસાર થઈ રહ્યા છે. આ ટીવીમાં જોયેલો આંકડો બોલું છું, ન્યૂઝમાં જોયેલો અને શિક્ષકોના મોઢે સાંભળેલો આંકડો છે, એટલા માટે સહેજ પણ ખોટો નથી એમ. ગુજરાતમાં નોંધાતો દર 15 કલાકે એક વિદ્યાર્થીનો આપઘાત એક ગંભીર સમસ્યા. આ જે ગંભીર સમસ્યાનો હૃદયદ્રાવક ચિતાર આપે છે. એટલે ગુજરાતમાં દર 15 કલાકે એક વિદ્યાર્થી છે આત્મહત્યા કરે છે. આ પરિસ્થિતિમાં શાળા કક્ષાએ સમજવું ખૂબ જ જરૂરી બની ગયું છે કે સારા માર્ક્સ મેળવવાની સાથે સાથે વિદ્યાર્થીઓનું સારું માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ આવશ્યક બની શકે છે, જરૂરી છે. એટલા માટે આ સાંપ્રત પ્રવાહ આધારિત મુદ્દો છે મિત્રો, બરાબર કે નહીં? ચાલો આગળ વધીએ. ધ્યાન આપો. આજે મોબાઈલનું વળગણ ડ્રગ્સ જેવા ઘાતક દૂષણો અને શાળામાં કે અન્ય સ્તરે થતું હેરેસમેન્ટ. આ જે તે હું ન્યૂઝ જોતો હતો એમાં જે તે બેન આવું બોલતા હતા. હેરેસમેન્ટનો મતલબ થાય કે પજવણી કરવી કોઈની, કાં તો શાળામાં વિદ્યાર્થીઓની કે વિદ્યાર્થી દ્વારા અન્ય વિદ્યાર્થીનીની કે ઇવન ટીચર્સ દ્વારા પણ સમટાઈમ્સ આવું થાય છે. હમણાં આપણે ન્યૂઝમાં જોતા હોય ત્યારે તો વિદ્યાર્થીઓને એની જો હેરેસમેન્ટ થાય તો આ બધા દૂષણો છે જે એને પતન તરફ દોરી જાય છે. આ સમસ્યાઓનો સચોટ નિવારણ માટે ગુજરાતીમાં લખજો, નવી શિક્ષણ નીતિ 2020ની જોગવાઈઓમાં પણ શાળાઓમાં કાઉન્સેલિંગ એટલે કે પરામર્શ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ દિશામાં જોજો, મેં ટીવીમાંથી નોંધેલું છે. આ પ્રોજેક્ટ સારથી ચાલે છે શાળાઓમાં. એક ઉત્તમ અને પ્રશંસનીય પ્રયાસ છે. શાળાઓમાં પ્રોજેક્ટ ચાલે છે મિત્રો, કદાચ આપણને ખ્યાલ નહીં હોય. શું છે આ પ્રોજેક્ટ? તો આ પ્રોજેક્ટ અંતર્ગત શિક્ષકોને વિશેષ માસ્ટર ટ્રેનિંગ આપવામાં આવે છે અને ટીચર હેલ્થ અવેરનેસ એટલે કે શિક્ષક સ્વાસ્થ્ય જાગૃતિ પ્રદાન કરવામાં આવે છે. આનો મુખ્ય હેતુ એ છે કે શિક્ષક માત્ર ભણાવનાર નહીં પરંતુ બાળકોની માનસિક સુખાકારીના સાચા માર્ગદર્શક અને પરામર્શક એટલે કે સલાહ આપનાર બની શકે. આ ઉપરાંત કાઉન્સેલિંગ માટે ખાસ તૈયાર કરાયેલા, યાદ રાખજો, આ ટીવીમાંથી નોંધેલું છે મિત્રો મેં, 96 જેટલા 2-2 મિનિટના ટૂંકા વિડીયોઝ છે. એ પણ વિદ્યાર્થીઓના હકારાત્મક ઘડતરમાં અત્યંત ઉપયોગી નીવડી રહ્યા છે.
અને અંતે શાળામાં અપાતા યોગ્ય કાઉન્સેલિંગના પરિણામે બાળકોને એકદમ તણાવમુક્ત બાળપણ આપી શકાય છે. તેઓ જંક ફૂડ, મોબાઈલ અને વ્યસનોથી દૂર રહી શ્રેષ્ઠ માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરી શકે છે. અંતે કાઉન્સેલિંગનો મૂળ મંત્ર દરેક બાળકને એ જ હૂંફ અને વિશ્વાસ આપવાનો છે કે તું જેવો છે, મારો છે અને અનમોલ છે. મિત્રો, આ જે ઉપસંહાર છે એ પેલા બેન બોલેલા છે અને મેં કાચું પાકું નોંધી લીધેલું. આ જે બોડી છે એમાં જે ડેટા આપેલો છે એ પેલા બેન બોલેલા છે, બાકી એને વાક્ય રચના છે એ એઆઈની ગોઠવેલી છે. જે પ્રસ્તાવના છે એનો મૂળ ભાગ છે એ કોઈ અન્ય ટીચર્સ બોલેલા છે ટીવીમાં, અને બાકી એઆઈ એની વ્યવસ્થિત ગોઠવણી કરી છે. આ નિબંધ નંબર 1. હવે નિબંધ નંબર 2 કોઈ પણ શિક્ષણના કોઈ પણ નિબંધમાં લાગુ પડી શકાય એવો નિબંધ છે. એ છે રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકની બહુઆયામી ભૂમિકા. અને આ બંને નિબંધ મિત્રો તમે ચર્ચાપત્રમાં લખી શકશો, એવી રીતે આપણે લખ્યા છે. હવે આ જે નિબંધ છે એમાં મેં 2 લોકોની મદદ લીધી છે. એક આપણા ગુજરાતના બહુ જાણીતા વેલ નોન ફેમસ મોટિવેશનલ સ્પીકર છે, ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર હું તો એમને માનું છું, અને જે પોતે છે એવા એવા જય વસાવડા, જેવી પ્લેનેટ કરીને એમની પોતાની યુટ્યુબ ચેનલ છે. એ જય વસાવડાના એક વ્યાખ્યાનમાં મેં આ સાંભળેલું છે. અને આપણા ભાવનગરના પ્રખ્યાત ડૉક્ટર અને જાણીતા કેળવણીકાર છે ડૉક્ટર ઈશ્વરભાઈ વીજળીવાળા, એમના પર આ નિબંધ આખો તૈયાર થયો છે. એમના પર પણ આપણા માટે દરેક શિક્ષણમાં લાગુ પાડી શકાય, દરેક શિક્ષકને લાગુ પાડી શકાય એવો નિબંધ આપણે બનાવ્યો છે. આ ગુજરાતનો આપણો પોતાનો નિબંધ છે, એટલે હું આમાં મારા કોપીરાઇટ્સ આપું છું કે કોઈ આની કોપી કરવી નહીં. બરાબર? ચાલો, મારા વિદ્યાર્થીઓ માટે છે માત્ર ને માત્ર. બરાબર? ચાલો શરૂ કરીએ. શિક્ષક માહિતીનો નહીં, સંવેદનાનો વાહક છે. જાણીતા કેળવણીકાર ડૉક્ટર ઈશ્વરભાઈ વીજળીવાળા માટે બાળપણમાં શિક્ષણ એટલે માત્ર માર હતો. પરંતુ તેમના શિક્ષિકા ઈલાબેનને ડરના બદલે પ્રેમથી પૂછ્યું, જેટલું આવડે છે તે કહે, બાકીનું હું શીખવાડીશ. તમે ઈશ્વરભાઈ વીજળીવાળાની જે આત્મકથા, એમની જે પુસ્તક છે તમે વાંચશો તો તેમાં આ ઉલ્લેખ મળશે. તમારે આ સ્ટોરી સાંભળવી હોય તો હું વિડીયોના અંતે તમને સંભળાવીશ. પહેલા આપણે ભણી લઈએ. આ એક વાક્યએ ભયના સ્થાને આત્મવિશ્વાસનું સિંચન કર્યું અને રાષ્ટ્ર નિર્માણમાં શિક્ષકની સાચી ભૂમિકાનો આ જ પાયો છે. વિદ્યાર્થી ડરવો ન જોઈએ. આજે શિક્ષકની ભૂમિકા માત્ર વર્ગખંડ પૂરતી સીમિત નથી. તે 360 ડિગ્રી અભિગમથી વૈશ્વિક નાગરિકોનું ઘડતર કરે છે. સામાજિક સ્તરે તે સમાનતા અને નૈતિકતાનું નિર્માણ કરે છે. આર્થિક દ્રષ્ટિએ શિક્ષક યુવાનોમાં કૌશલ્ય વિકસાવીને દેશના અર્થતંત્રને મજબૂત આધાર પૂરો પાડે છે. શિક્ષક થકી જ રાષ્ટ્રને ઉત્તમ વૈજ્ઞાનિકો અને જવાબદાર નાગરિકો મળે છે. હવે આંતરરાષ્ટ્રીય સ્તરે સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએન ના જે ટકાઉ વિકાસ લક્ષ્યાંક, આપણે અહીંયા ગુજરાતીમાં લખીએ ટકાઉ વિકાસ લક્ષ્યાંક, બરાબર? હવે તો તમને આવડતું હશે, ટકાઉ વિકાસ લક્ષ્યાંક, બરાબર, ના લક્ષ્યને સાકાર કરવાની મુખ્ય ધરી જ શિક્ષક છે. આબોહવા પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યા સામે પર્યાવરણ સંરક્ષણની જાગૃતિ વર્ગખંડમાંથી જ જન્મે છે. વર્તમાન સમયમાં એઆઈ અને સોશિયલ મીડિયા જેવા પડકારો, એઆઈની જગ્યાએ તમારે લખવું જોઈએ કૃત્રિમ બુદ્ધિ, પડકારો ઊભા થયા છે, ત્યારે બાળકોને ટેકનોલોજીના સાચા ઉપયોગ સાથે વિવેક બુદ્ધિ શીખવીને શિક્ષક એક સચોટ સમાધાન પૂરું પાડે છે. અને અંતે આપણે ઉપસંહાર આપીએ કે ઈલાબેનના એ સકારાત્મક અને સંવેદનશીલ અભિગમનું જ પરિણામ હતું કે ભણતરથી ડરતો એ બાળક ભવિષ્યમાં સફળ ડૉક્ટર અને સફળ કેળવણીકાર ડૉક્ટર ઈશ્વરભાઈ બની શક્યો. આમ હજુ ઈશ્વરભાઈ જીવે છે, હયાત છે. શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકથી નથી ભણાવતું, પરંતુ એક બાળકના હૃદયને સ્પર્શીને સમાજ, પર્યાવરણ, રાષ્ટ્ર અને સંપૂર્ણ વિશ્વના ઉજ્જવળ અને સુરક્ષિત ભવિષ્યનો માર્ગ પ્રશસ્ત કરે છે. મિત્રો, આપણા બે નિબંધો અહીંયા પૂરા થઈ ગયા, લેક્ચર પૂરો થઈ ગયો. હું ખાલી વાત કરી દઉં કે ઈશ્વરભાઈ જ્યારે ભણવા જતા ત્યારે એને બાળપણમાં એવો ડર બેસી ગયો હતો કે ન આવડે ને એટલે માર જ ખાવાનો, શિક્ષણ એટલે માર.
આવું એ સ્પષ્ટ એની પુસ્તકમાં લખે છે કે શિક્ષણ એટલે માર. આવું એના મનમાં થઈ ગયું હતું. પણ પહેલી વખત એના જીવનમાં જ્યારે ઈલાબેન આવે છે ત્યારે ઈલાબેન એને પૂછે છે કે તને શું આવડે છે, અને આ કહે છે કે મને કંઈ નથી આવડતું. તો કે બોલજે, 1 1 2 3 4 એમ 5 સુધી બોલે છે. અને પછી ઈશ્વરભાઈ કહે છે કે મને 6 નથી આવડતું. તો ઈલાબેન કે તને 5 સુધી આવડે છે, 6 થી 10 હું શીખવાડીશ. બરાબર. અને પછી એના જીવનમાં પ્રેરણા આવે છે અને ઈશ્વરભાઈ આટલા મોટા સફળ કેળવણીકાર ભાવનગરની અંદર છે. બરાબર. તો બસ આ આપણા બે મોસ્ટ આઈએમપી નિબંધો હતા મિત્રો. હું આશા રાખું છું કે તમારી તૈયારીમાં હું ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી થયો હોઈશ. સાથે સાથે હું તમને કહી દઉં કે આ વિડીયોને મેક્સિમમ શેર કરજો, જેથી બધા જ લોકો આનો લાભ મેળવી શકે. બરાબર. હું આશા રાખું છું